શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, કહેવાય છે કે આપણને વરસભર દરમિયાન જો સમય ન મળે તો આ વરસભરમાં આવતી નવરાત્રિમાં આપણે મા દુર્ગાના સપ્તશતીના પાઠ વાંચીએ સાંભળીએ છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય છે। દુર્ગા સપ્તશતી આપણા ધર્મનું સર્વમાન્ય ગ્રંથ છે। તેમાં મા ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। વર્ષની 4 નવરાત્રિમાં આ ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધ કરવા માટે ગણાય છે। આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્રતંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિ મહત્ત્વની ગણાય છે। ઘણા બધા ભક્તો ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે। નવરાત્રિમાં ખાસ કરીને જો દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતી આદિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય છે। જો આપણે આ ગુપ્ત ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠ સાંભળીએ છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય છે। મા ભગવતીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા, કેવી રીતે અસુરોને માર્યા હતા તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવ્યું છે। જે લોકો ભગવતી દુર્ગા માતાનો પ્રેમપૂર્વક, ભક્તિથી, શ્રદ્ધાથી, સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે તેની પર માતાજીની સિદ્ધ કૃપા થાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દુર્ગા સપ્તશતી ચંડી પાઠ અધ્યાય 1 થી 3। જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। અધ્યાય 1માં મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિની ભગવતીનો મહિમા બતાવો અને મધુ કેટપના વધનો પ્રસંગ સંભળાવો। ઓમ પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદઃ મહાકાલી દેવતા નંદા શક્તિ રક્તદંડિકાઃ। વિનિયોગ બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિઓ દેવતા મહાકાળી છે, છંદ ગાયત્રી છે, નંદા શક્તિ છે, રક્તદંડિકા બીજ છે, તેનું તત્વ અગ્નિ છે તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે શ્રી મહાકાળી દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રના જાપમાં આ વિનિયોગ છે। સૂર્યના પત્ની સર્વણી દ્વારા ઉત્પન્ન થયેલ સાર્વણી નામનો જે 8મો પુત્ર મનુ કહેવાયું તેના જન્મની કથા કહું છું તે તમે સાંભળો। તે હે માર્કંડેય હવે તમે સાંભળો। મહાભાગ્યશાળી આ સાવણી મહાદેવીની ભક્તિ થકી કેમ કરીને મન્વંતરનો રાજવી થયો તે હું તમને કહું છું। પૂર્વ જ્યારે મનુના મોટા પુત્ર સ્વારોચીનો સંવત્સર વર્તમાન હતો ત્યારે ચૈતર વંશમાં સુરથ નામનો એક રાજવી આખોએ ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો। પિતા જેમ પુત્રનું પાલન કરે તેમ પોતાની પ્રજાનું પાલન કરનાર આ સુરથ રાજાને એક કોલા નામક નગરનો નાશ કરવા રાજાઓ સાથે વેર થયું। ખૂબ જ બળવાન એવા આ દુશ્મનોને દંડવા માટે તૈયાર થયેલા સુરથ રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું। તેમાં થોડા એવા શત્રુઓના હાથે એની હાર થઈ। સારાએ ભૂલોકનું સાર્વભૌમત્વ છોડીને પોતાના નગરમાં આવી રાજ્ય કરવા લાગ્યો। તેમ છતાં તેમાં દુશ્મન રાજાઓએ તેના નગરની ચારે તરફ ઘેરો નાખ્યો। બળહીન થયેલા સુરથ રાજાના કપટી અને બળવાન એવા મંત્રીઓએ રાજા પાસેથી તેનું સૈન્ય તથા ધન ભંડાર આંચકી લીધો। મૃગ્યા રમવાને બહાને સર્વ રીતે પાયમાલ થયેલ સુરથ રાજા જંગલમાં નીકળી પડ્યો। વનમાં ભટકતો રાજા સુરથ મેઘસ ઋષિના આશ્રમે આવી ચડ્યો જ્યાં હિંસક પશુઓ પણ શાંત ભાવે ત્યાં રહેતા હતા। ઋષિના અનેક શિષ્યોથી વનની શોભામાં વધારો થઈ રહ્યો હતો। સુરથ રાજાને ફરતો જોઈ મેઘસ ઋષિએ તેનો આદર સત્કાર કર્યો, તેના આશ્રમમાં આશ્રય આપ્યો। મમત્વથી વ્યાપ્ત એવો રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજોએ કર્યું એ જ નગર મારા હાથમાંથી છૂટવાઈ ગયું। મારા આચારહીન સેવકો એનું રક્ષણ કરતા કે હશે કે નહીં એની મને જાણ નથી। મારો મદમસ્ત હાથી તથા મારા પ્રધાનો દુશ્મનોના ઘેરાયેલ
કઈ કેવી યાતનાઓ ભોગવતા હશે? દુશ્મનોના સકંજામાં સપડાયેલા બધા કેવી રીતે સુખી હશે? મારી સેવામાં હતા ત્યાં સુધી તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિથી કેવા સંતુષ્ટ હતા? પર રાજ્યના રાજ્ય આશ્રયમાં તેઓ દબાયેલા ચપાયેલા હશે. તે નીતિસર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે. અતિશય કષ્ટ વેઠીને ભોગો કરેલા ધન દોલતનો ખજાનો બેફામ ઉડાવી દેવામાં આવતો હશે. આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતો હતો. એકવાર આશ્રમમાં એક વેશ્યાને આવેલો જોઈ રાજાએ તેને પૂછ્યું કે ભાઈ, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને આશ્રમને વિશે તારે આવવાનું કારણ શું છે? આમ શોકગ્રસ્ત અને વળી ઉદાસ કેમ દેખાય છે? આવા પ્રેમભર્યા પ્રશ્નોથી પેલો વેશ્ય પ્રણામ કરી બોલ્યો, હું જાતે વેશ્ય છું. મારું નામ સમાધિ છે ને હું ધનવાન કુળનો કુળ દીપક છું. દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારા ધન વૈભવ પુત્રાદિ સ્નેહીઓથી વિખોટો પડી ગયેલો હું અત્યંત દુઃખ પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું. તેથી હું વનમાં હોવાથી મારા સ્ત્રી પુત્રોની ક્ષેમ કુશળતાની મને કોઈ જાણ નથી. તે બધા ત્યાં સકુશળ હશે કે કેમ? પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ દુરાચારી હશે કે સદાચારી? તે પણ મને કેમ કરીને જાણ થાય? તો હે વેશ્ય, હે સમાધિ, તારા ધનલોભી સ્ત્રી પુરુષોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારા મનમાં તેનો પ્રત્યેનો પ્રેમભાવ કેમ છે? રાજા બોલ્યો. વેશ્યાએ કહ્યું, આપનું કહેવું મારા માટે ખરેખર એવું છે, પરંતુ હું શું કરી શકું? મનથી હું એવો નિષ્ઠુર થઈ શકતો નથી. ધનના લોભથી હે રાજન, મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સ્વજનોએ ભાઈનો પ્રેમ ત્યજ્યો, પણ મારું મન તો એમના તરફ પ્રેમ ભર્યું જ રહે છે. હે બુદ્ધિમાન રાજા, નિદાને યોગ્ય ગુણવાળા મારા ભાઈઓ તરફ મારું મન સ્નેહ ભર્યું રહે એનું કારણ શું હોઈ શકે? હું એ સમજું છું, તેમ છતાં પણ તેનું કારણ શું હોઈ શકે એનો મને ખ્યાલ આવતો નથી. એમના વર્તનથી મને દુઃખ થાય છે, તેથી હું નિશ્વાસ નાખું છું. એ બધા તદ્દન પ્રેમવિહીન છે, છતાં પણ હું એમના તરફ કઠોર થઈ શકતો નથી. તો હું શું કરું? માર્કંડ્ય ઋષિ બોલ્યા, હે બ્રાહ્મણ, આમ સુરથ રાજા અને વેશ્ય બંને સાથે મેઘસ ઋષિ પાસે ગયા. અને પેલો વેશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુરથ રાજાને ઋષિ મેઘસ પાસે જઈને શાસ્ત્રોક્ત રીતે મુનિને મેઘસને પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈ બેઠા અને પોતાને વાત કરી. રાજા બોલ્યા, હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. આપ મને એની સમજણ આપો. મારું આધીન મારું મન નથી અને તેથી એ મારા સંતાપનું કારણ છે. તો તેમ થવાનું કારણ શું હશે? હે મુનિવર, હું સમજું છું, તેમ છતાં મને મારા ગયેલા રાજ્ય માટે મમતા રહ્યા કરે છે. એનું કારણ શું? આ વેશ્યનો પણ તેના સ્ત્રી પુત્રો સ્નેહીઓએ તેનો ત્યાગ કર્યો છે, છતાં પણ તે સર્વ તરફ તેને હજુ પણ મમતા છે. આ કારણે અમે બંને દુઃખી છીએ. અમે જાણીએ છીએ કે અમારા સ્વજનોનો દોષ છે, છતાં એવા દુષ્ટોને માટે પણ અમારું મન મમત્વ છોડતું નથી. તો હે મહાભાગ્યશાળી મુનિ, આ રીતના વિષયો પ્રત્યે અમારાપણનો દોષ જાણનારા અમુક જ્ઞાની પુરુષોએ પણ આવો મોહ ક્યાંથી થાય છે? શાથી થાય છે? કારણ એનું મૂઢપણું વિવેકરહિત પુરુષોમાં થાય છે. તો મને તથા વેશ્યને સાથી પ્રાપ્ત થયું. દરેક વિષયોનું જ્ઞાન જીવ માત્રને હોય છે, પરંતુ તે વિષયો અને તેમનું જ્ઞાન વિધવિધ પ્રકારનું હોય છે. કેટલાક જીવો દિવસે આંધળા હોય છે, જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે, ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ એમ બંને સમયે એક સરખી દ્રષ્ટિવાળા હોય છે. વળી જે માનવ જ્ઞાની હોય તે ખરું, પરંતુ મનુષ્યને જે જ્ઞાન હોય છે એવું નથી હોતું. પશુ પક્ષી મૃગ આદિ સર્વે જીવને જ્ઞાન તો હોય જ છે. માનવને જે પ્રકારે જ્ઞાન હોય છે એ જ પ્રકારનું જ્ઞાન પ્રાણી માત્રને હોય છે. એટલે આહાર વિહાર નિંદ્રા વગેરે જ્ઞાન બંનેમાં સરખું હોય છે. મનુષ્ય અને પશુ પંખીઓમાં જ્ઞાન હોય છે, તેમ છતાં મમતાને વશ પંખીઓ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાને અન્ન ખવડાવે છે. તો હે માનવ શ્રેષ્ઠ, એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતા હોય છે, કારણ કે છેલ્લી અવસ્થાએ પોતાના સંતાનો પોતાનું પોષણ કરશે એવી લાલચમાં દોરાય છે. તો તે શું તમે નથી જાણતા?
વળી આ સંસાર ચક્રને ગતિમાન રાખનારો મોહ માયાના પ્રભાવથી માયાના આધીન થઈ અંધકારમાં પડેલા હોય છે, જેથી આ વિશે જરા પણ આશ્ચર્ય પામવાની કોઈ કારણ નથી. કારણ કે જગત નિયંતાની યોગ નિંદ્રા માયાને લીધે જ આ સંસાર મોહમાં પડેલો છે. કારણ કે મહામાયા જગતજનની ભગવતી, જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓને મનને આકર્ષી અને તેને અત્યંત મોહયુક્ત માયામાં લપેટે છે. તો તારા જેવા સંસારીની તો વાત જ શી કરવી. આ માયાએ જ આ જગતને ઉત્પન્ન કરી તેને પોતાની માયાના પાશમાં બાંધી લીધું છે. સમગ્ર સંસારને આ માયાએ જ ઉત્પન્ન કર્યું છે. તે જ્યારે તે પ્રસન્ન થાય ત્યારે તે વરદાન આપે અને તો જ માયામાંથી મુક્ત થવાય છે. અને આજે પરમ વિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ આપનારી છે. કેમ કે આ સર્વ જ બ્રહ્માદિ ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. તો હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેમનું કાર્ય શું છે અને આ દેવીનો પ્રભાવ કેવો છે, તે કયા સ્વરૂપે છે તથા તે કોના થકી ઉદ્ભવ્યા છે. બ્રહ્મને જાણતા હોય તે આમાના પાસેથી આ સર્વ જાણકારી હું જાણવા માગું છું. યા દેવી નિત્ય સ્વરૂપવાળા છે. આખા વિશ્વમાં જેમનું સ્વરૂપ છે તેમ છતાં તેમની ઉત્પત્તિ અનેક પ્રકારે થઈ તે હું તમને કહું છું, તે તમે સાંભળો. આ દેવી અજન્મા છે, પરંતુ દેવતાઓના કાર્ય કરવા માટે જ્યારે તેઓ પ્રગટે છે ત્યારે તેઓ સંસારને વિશે ઉત્પન્ન થયા એમ કહેવાય. બ્રહ્માનો દિવસ પૂર્ણ થતાં જ્યારે સમગ્ર જગત જળમય બની જાય ત્યારે ભગવાન વિષ્ણુએ શેષ નાગ પર શયન કરી યોગ નિંદ્રા કરી. એ સમયે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કેટપ નામના અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને તેઓ બ્રહ્માજીનો નાશ કરવા તત્પર થયા. એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ બંને દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગ્રત કરવા યોગ નિંદ્રાની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા એ જ આ મહાદેવી મહામાયા એ જ વિશ્વ અધીશ્વરી છે, સરાચર જગતને ધારણ કરનારી અને તે જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની મહાશક્તિ છે, માયા શક્તિ છે. હે દેવી, દેવતાઓને તૃપ્તિ આપવાવાળી સ્વાહારૂપ તમે છો, તેમજ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા છો. તમે જ નિત્ય અને અવિનાશી છો. 3 પ્રકારની માત્રારૂપ 3 સ્વરૂપ પણ તમે છો. હે દેવી, ઉચ્ચારી ન શકાય એવી અર્ધમાત્રા પણ તમે છો. તમે જ સંધ્યા પરમજનની પણ તમે જ છો. હે દેવી, તમે જગત ધારિણી છો, જગત ઉત્પન્ન કરનારા છો, પોષણ કરનાર સંહારક પણ તમે જ છો. હે જગન્મય, આ સંસાર તમારું સ્વરૂપ છે, તેના સર્જન કરનારા, પાલન કરનારા, તમે જ સંહારનારા તમે જ છો. હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહાસુરી છો. તમે જ મહામેઘા તેમજ મહાસુરી પણ તમે જ છો. સત્વ રજો તમો ગુણને ઉત્પન્ન કરવાવાળા તેમજ સર્વ પ્રકૃતિ તમે જ છો અને તમારી જ માયા છે. મોહરાત્રિ, મહારાત્રિ અને કાલરાત્રિ પણ તમે જ છો. તમે જ લક્ષ્મી છો, ઈશ્વરી પણ તમે છો. હિમ કહેતા પ્રાણ સ્વરૂપ માયાબીજ પણ તમે છો. તમે જ બુદ્ધિ છો, લજ્જા પણ તમે છો. પૃષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે છો. હે દેવી, તમે જ ખડગ, ત્રિશૂળ, ગદા, ચક્ર, શંખ, બાળ, ભિશુંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવાવાળા તમે છો. હે દેવી, તમે સૌમ્ય, ભક્તિને નિરતિશય શાંતિ આપનારા છો, તેમજ સુંદર પર અપરના બધામાં શ્રેષ્ઠ પરમેશ્વરી છો. હે દેવી, જગતમાં સત અને અસત આ શક્તિ પણ તમે જ છો. હું આપની ભાવભક્તિપૂર્વક સ્તુતિ કરું છું. હે દેવી, આપ સચરાચર જગતનું પાલન, સંહાર તથા ઈશ્વર પણ તમારી નિંદ્રા શક્તિને આધીન કરવાને સમેત નથી, તો પછી આપની સ્તુતિ કરવાને પણ સર્વ અસમર્થ છે. હે દેવી, તમે જ મને સદાશિવની તથા ભગવાન વિષ્ણુને શરીક ગ્રહણ કરાવ્યા છે, તો પછી બીજો કોઈ એવો સમર્થ નથી જે આપની સ્તુતિ કરી શકે. આમ આવી રીતે ઉદાર પ્રભાવને જોઈને સ્તુતિ કરાયેલા હે યોગ નિંદ્રા દેવી, આ 2 રાક્ષસો મધુ અને કેટોબને આપ મોહમાં નાખી દો અને શિવ ભગવાન વિષ્ણુને જાગ્રત કરો કે જેથી તેઓ આ 2 અતિદુષ્ટ એવા દૈત્યોનો સંહાર કરે. મધુ અને કેટબનો સંહાર કરવા માટે તમો
ગુણની દેવીની બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરી. એ સમયે આ દેવીએ ભગવાન વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, હૃદય અને વક્ષસ્થળમાંથી પ્રગટ થઈ બ્રહ્માજી સમક્ષ આવી ખડા થઈ ગયા. ભગવાન જગન્નાથ યોગનિદ્રામાંથી જાગ્રત થઈ શેષશૈયામાં બેઠા થયા અને મધુ કેટપને જોવા લાગ્યા. પેલા દુષ્ટબુદ્ધિ પરાક્રમી દૈત્યો મધુ અને કેટપ રક્તવર્ણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેનો વધ કરવા તૈયાર થયા. તત્કાલીન ભગવાને તેની સાથે યુદ્ધ કર્યું અને 5000 વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. વિપુલ બળથી છકેલા આ બંને રાક્ષસોને મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત કરેલા હતા. તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા કે તમારે જે ઈચ્છા હોય તેવું વર માગો. અમે તમારા પર પ્રસન્ન થયા હો તો તમારા નાશ થાય. બસ આ જ મારે વરદાન જોઈએ છે, બીજું મારે શું માગવું? ભગવાને કહ્યું. ઋષિ બોલ્યા, મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા સચરાચર જગતને જળમય થઈને જોઈને કમળ સમાન નેત્રોવાળા ભગવાને કહ્યું, હે વિષ્ણુ, અમારી સાથેના તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન થયા છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે. માટે કરીને આ પૃથ્વી જ્યાં જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે અમારો નાશ કરો. દૈત્યોની ઈચ્છા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ ચક્ર ગદાધારીએ પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક છેદી નાખ્યા. બ્રહ્માજીએ સ્તુતિ કરી. તેથી પ્રગટ થયેલા મહાદેવીનો પ્રભાવ હવે હું તમને આગળ કહું છું તે તમે સાંભળો. ઇતિ શ્રી માર્કંડ પુરાણમાં સાર્વણિક મન્વંતર કથાના આ દેવી મહાત્મના મધુ કેટવધ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય બીજામાં દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. આ પ્રથમ ચરિત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે. દેવ મહાલક્ષ્મી છે. ઉષ્ણિક છંદ છે. શાકંભરી શક્તિ છે. બીજ દુર્ગા છે. વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે. અને તેના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે. અક્ષયમાળા, ફરસી, ગદા, વ્રજ, પદ્મ, ધનુષ, બાણ, કુંડી, દંડ, સાંગ, તલવાર, ખડક, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાસ, સુદર્શન આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખમુદ્રા છે, જે કમળાસન પર વિરાજમાન છે, એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું. પૂર્વ દેવદાનો વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. તેમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો. આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો. પછી હારેલા દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર, વિષ્ણુ જે સ્થાને બિરાજમાન છે ત્યાં ગયા. યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો તેની તમામ વાત વિના દેવતાઓએ શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુને કહી. આ પછી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવોના અધિકારો ભોગવે છે. વળિયા દુષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વ દેવતાઓને મારી હાંકી કાઢ્યા છે, જેથી એ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે. તો હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી. હે દેવ, અમે આપની શરણમાં આવ્યા છીએ. આપ હવે એ દૈત્યનો નાશ કરવાનો કોઈ ઉપાય કરો. દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ તથા મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા. ભૃગુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું. આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજપુંજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું. બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજધારા પ્રગટ થઈ. આમ સર્વ દેવોનું તેજ એકમાં મળી એક મહાન તેજપુંજ બની ગયું. આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો. તેની જ્વાલાઓથી દિગંબરો વ્યાપ્ત થઈ ગયા. દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તેજ અતુલિત હતું અને તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું. ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા. આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ થયું. યમ તેજમાંથી તેના કેશ બન્યા. વિષ્ણુ તેજમાંથી ભુજાઓ બની.
ચંદ્ર તેજથી બે સ્થનો, ઇન્દ્ર તેજથી કટી પ્રદેશ, વરુણ તેજથી જંઘા અને ધરતીના તેજમાંથી નિતમ પ્રગટ થયા. બ્રહ્મ તેજથી ચરણ, સૂર્ય તેજથી પગની આંગળીઓ, વસુ તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિના તેજથી તેના દાંત પ્રગટ થયા. અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા. સંધ્યાના તેજથી બંને ભૃગટી બની. વાયુ તેજથી 2 કાન બન્યા. બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા. આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજ પૂજથી પ્રગટ થયું ને આમ એક અતિ દીપ્તિમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિત બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા. ત્યારબાદ સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણ દેવે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ બાણના પાથા આપ્યા. ઇન્દ્રએ પોતાના વ્રજમાંથી બીજું વ્રજ તૈયાર કરી આપ્યું. પછી ઇન્દ્રે પોતાના એરાવત હાથીની ઘંટા કાઢી આપી. યમરાજાએ કાલદંડ, વરુણે નાગપાશ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું તથા કાળ દેવતાએ ખડગ અને ઢાલ આપ્યા. ક્ષીરસાગરે અતિ સુંદર મનોહર હાર આપ્યો તેમજ સદા એવા ને એવા રહે તેવા વસ્ત્ર આપ્યા. ચૂડામણી આપ્યા. 2 કાન કુંડળ આપ્યા. હાથના કંકળ તથા બધા હાથો માટે કડા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓ માટે રત્નજડિત વીંટીઓ આપી. પછી વિશ્વકર્માએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથે તથા વક્ષસ્થળે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી ઘરમાય નહીં એવા કમળોની 2 માળાઓ અને એક સુંદર કમળ હાથમાં આપ્યું. પર્વતરાજે હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા. કુબેર ભંડારી અમૃત પાત્ર આપ્યું. પૃથ્વીલોકને મસ્તકે ધારણ કરનાર શેષનાગે મણિ વિભૂષિત નાગાર અર્પણ કર્યો. બીજા દેવતાઓએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓથી પૂજાયેલા મહાદેવી અટ્ટહાસ્ય કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા. આ દેવીના આવા ભયંકર નાદથી આખું ગગનમંડળ ખળભળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયંકર નાદથી 3 લોક ખળભળી ઉઠ્યા. સમુદ્રો કંપી ઉઠ્યા. પર્વતો ધ્રુજી ઉઠ્યા. આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનારી આ દેવીનો જય જયકાર કરી બોલ્યા. ઋષિમુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. આમ 3 લોકનું ખળભળતું જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી લીધું. હથિયારો હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો, અરે આ શું? ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે એ તરફ ખસી ગયો. દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો એમનું તેજ 3 ભુવનમાં વ્યાપેલું હતું. એમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી. માથાના મૃગટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું. જેમણે કરેલા ધનુષ્ય ટંકારથી સાતાએ પાતાળ ધણધણી ઉઠ્યા. એમના હજારો બાહુઓથી 10 દિશાઓ વ્યાપ્ત કરીને ઊભેલા દેવીને મહિષાસુરે જોયા. આમ જોતાં જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનારા રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઉઠ્યો. ચિશૂર અને સાસર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદગ્ર પોતાના 6000 રથો સાથે, મહાક 10,000 રથો સાથે, એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અસીલોમાં અસુર પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાષ્કલ નામનો અસુર 60 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયા. અગણિત હાથી ઘોડાઓ અને 1 લાખ રથો લઈને પરિવારિત નામનો દૈત્ય તથા 5000 રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો. બીજા કેટલાક દૈત્યો અમાપ હાથી ઘોડાઓ શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથી ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો. કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડકનો ઘા કરવા લાગ્યો. વળી કોઈ પાશના પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર થતા. અસંખ્ય દાનવોના શસ્ત્રોના પ્રહારો વડે મહાદેવી ચંડિકાએ ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો.
ઋષિમુનિઓ તથા દેવતાઓ જેની સ્તુતિ કરે એવા પ્રસન્નમુખી દેવી દૈત્યનો સંહાર કરવા એમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. દેવીએ જેના પર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધૂણાવતો વનમાં જેમ દાવા અગ્નિ સર્વનાશ કરે તેમ દૈત્ય સૈન્યમાં ઘૂમવા લાગ્યું. રણ મેદાનમાં દેવો અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણો ઉત્પન્ન થવા લાગ્યા અને ઉત્તેજિત થઈ પરશુ, ભિંદીપાલ તેમજ પટીશ જેવા વિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા. દાનવોનો આમ સંહાર થતો જોઈ ગણો શંખનાદ કરવા લાગ્યા, કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા. એ સમયે દેવીએ ત્રિશૂળ, ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો. ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી પર પછાડ્યા, કેટલાકને પાશ વડે બાંધીને ખેંચ્યા, કેટલાક ભયંકર ખડગ વડે કેટલાકને કાપી નાખ્યા, કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા, કેટલાક મુશળના પ્રહારથી લોહી ઓંકવા લાગ્યા, તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીરાઈ જઈ ધરતી ઉપર પડ્યા. રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેઓના આખા શરીરો બાણોથી છેદાઈ ગયા હોય એવા એ પ્રાણને ત્યાગવા લાગ્યા. કેટલાકના હાથ કપાયા, કેટલાકના ગળા છેદાઈ ગયા, તો કેટલાકના ધડથી મસ્તક ધરતી પર ગબડી પડ્યા, તો કેટલાક કમરથી કપાઈ ગયા, કેટલાકની આંખો ગઈ, તો કેટલાકની જાંઘો કપાઈ ગઈ, કેટલાકના હાથ પગ ગયા, તો વળી કેટલાક તો ઊભે ઊભા ચીરાઈ ગયા. એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક તો વળી લયપણાને પામેલું હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી દેવી સાથે યુદ્ધ ચડ્યા, તેમજ દેવીને ઊભા રહો એમ લલકારવા લાગ્યા. આ ઘોર યુદ્ધમાં રણમેદાન અસંખ્ય રથો, હાથી, ઘોડાના શબો, દાનવોના શબોથી ભરાઈ ગયું કે જ્યાં ચાલવાની પણ જગ્યા ન રહી. અને રણ મેદાનમાં દૈત્યો તથા હાથી ઘોડાઓના લોહીની નદીઓ વહેવા લાગી. અગ્નિ જેમ ક્ષણ માત્રમાં કાષ્ટના ઢગલાને ભસ્મીભૂત કરી નાખે તે મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોતજોતમાં સંહાર કરી નાખ્યો. એ વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ઘુણાવતો રણ મેદાનમાં દૈત્યનો પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો. દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા તેમણે એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી એમના પર વૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય ત્રીજામાં સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ આવે છે. ઋષિ બોલ્યા, દાનવ સેનાનો આમ નાશ થતો જોઈને સેનાપતિ ચિશુર ક્રોધાયમાન બની જગદંબાની સામે યુદ્ધ કરવા આવ્યો. જેમ મેઘ જલવૃષ્ટિથી મેઘુ પર્વતને ભીંજવી નાખે તેમ ચિક્ષુર દેવી પર બાણનો વરસાદ વરસાવવા લાગ્યો. આ વખતે દેવીએ ચિશુરના બાણનો એ પ્રવાહની લીલા માત્રથી નાશ કરી નાખ્યો, તેમજ તેના ઘોડા અને સારથીનો પણ નાશ કરી નાખ્યો. દેવીએ ચિશુની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો. ધનુષનો નાશ કરી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું. હતપ્રદ થયેલો ચિક્ષુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષને તલવાર લઈ દેવી સામે ઘસી ગયો. અતિ વેગે ઘસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો તથા દેવીના ડાબા હાથે ઘા કર્યો. હે રાજન, જેવું ખડગ દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો. તેના ખડગનો આમ નાશ થયેલો જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું. આકાશમાંથી આવતા સૂર્યકિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દૈત્યે મહાકાળી કાળકા પર ફેંક્યું. ત્રિશૂળને આવતું જોતા પોતાનું ત્રિશૂળ દેવીએ સામે ફેંક્યું ને ચિશુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા. ત્યારબાદ દેવીએ ચિશુરનો પણ વધ કર્યો. ચિશુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાના હુંકાર માત્રથી શક્તિ તેજવિહીન થઈ ધરતી પર પટકાઈ પડી. પોતાની શક્તિને આમ પડેલી જોઈને ચામર અતિ ક્રોધમાં આવી ગયો ને તેનું પોતાનું ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી નાખ્યો અને ત્યાં જ દેવીનો સિંહ શિલાંગ મારી ચામરના હાથીના મસ્તક પર જઈ બેઠો ને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો.
ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા, સામસામે અતિ ક્રોધમાં એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી ચામર પર પડી પોતાના પંજાની થપાટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આ બાજુ દેવીએ પણ વૃક્ષો તથા પહાડો, શિલાઓનો પ્રહાર કરી ઉદ્દગ નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત, મુષ્ટિકા, થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો. આમ અતિ ક્રોધિત બનેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોય ભેગો કરી નાખ્યો અને ભેદી પાલથી વાષ્કલ નામના અને બાણથી ત્રામાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો. ત્રિનેત્રી પરમેશ્વરીએ ત્રિશૂળને ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય તેમજ મહાહનુ નામના રાક્ષસોનો નાશ કર્યો. બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધો. પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યા. કેટલાકને પોતાના મુખથી પ્રહાર કરીને, કેટલાકને ખરીના મારથી તો કેટલાકને પૂંછથી માર મારતો, કેટલાકને શીંગ વડે ચીરીને ધરતી પર પછાડવા લાગ્યો. કેટલાકને પોતાની વેગની ઝપટમાં લઈ તો વળી કેટલાકને પોતાના અવાજથી ભ્રમણામાં નાખીને, કેટલાકને પોતાના નિશ્વાસથી ધરતી પર પછાડ્યા. આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો. ત્યાં જ ભવાની ક્રોધાયમાન થયા. અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો. તેમની દોડાદોડથી ધરતી ખોદવા લાગી. તેમના પૂંછડાથી સાગર ધરતી પર ફેલાવા લાગ્યો. દૈત્યના શૃંગ પ્રહારથી વાદળોના ટુકડે ટુકડે થઈ ગયા અને નિશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા. આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ખસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા. દેવીએ પાશ નાખી દૈત્યને પાશના બંદરમાં બંદીવાન કરી નાખ્યો. પાશના બંદરમાંથી છૂટવા મહિષાસુરે મહિષના સ્વરૂપનો ત્યાગ કર્યો અને સિંહનો રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો કે માતાજી તેનું મસ્તક ઉડાડવા ગયા તો તે હાથમાં ખડક લઈ મનુષ્ય રૂપે દેખાયો. એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારણ કરેલા અસુરને ખડક તેમજ બાણોથી વીંધી નાખ્યો. પરંતુ એટલામાં તેણે મોટા હાથીનું રૂપ લીધું. તેણે હાથીના રૂપમાં ગર્જના કરીને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો. ત્યાં તો માતાજીએ પોતાના ખડકથી એની સૂંઢ કાપી નાખી. તો મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કરી બીજી વખત મહિષનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યો. આથી જગતમાતા અતિ ક્રોધાયમાન થયા છે, નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી હાસ્ય કરવા લાગ્યા. બળ અને પરાક્રમથી અભિમાની બહેલો મહિષાસુર પોતાની સિદ્ધથી ઊંચકીને મોટા પર્વતો ચંડિકા પર ફેંકવા લાગ્યો. મહિષાસુરના નાખેલા પર્વતોને દેવી પોતાના બાણથી ક્ષણ માત્રમાં ટુકડે ટુકડા કરી નાખતા બોલવા લાગ્યા. એ સમયે મધુપાન કરવાથી જેનું મુખારવિંદ લાલ થઈ ગયું છે અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા. દેવી બોલ્યા, હે મૂર્ખ, હું મધુપાન કરું એટલી ક્ષણ તું ગરજી લે, ત્યાર પછી હું તારો વધ કરીશ તો તારે બદલે દેવતાઓ પણ ગર્જના કરશે. આમ બોલી જગદંબાએ કૂદકો મારીને મહિષાસુરની પીઠ પર બેસી ગયા અને એક જ ચરણથી તેને ધરતી પર પછાડી દીધો, દબાવ્યો. એના ગળામાં ત્રિશૂળ માર્યું. દેવીના ચરણ નીચે દબાવેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુર માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો, પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો. અડધા માનવ સ્વરૂપે આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને ધરતી પર પછાડ્યો. મહિષાસુરના વિનાશથી બચેલી દાનવ સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા. ત્યારબાદ ઋષિમુનિએ તથા શક્રાદિ દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વરાજ ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી. ઇતિ શ્રી 3 અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.